હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ પંથ કેમેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી અને એમએસસીની અંદર એક રિએક્શન આવે છે જેને આપણે શીખવાના છીએ, જેનું નામ છે નાઇટ્રેશન. નાઇટ્રેશન છે આજે આપણે અહીંયા પ્રેક્ટિકલી કેવી રીતના થતી હોય છે એના વિશે ચર્ચા કરીશું, તેમજ નાઇટ્રેશનની રિએક્શન, મિકેનિઝમ અને એપ્લિકેશન પણ આપણે ડિસ્કસ કરીશું. અકોર્ડિંગ ટુ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, સિલેબસ અનુસાર બીએસસી અને એમએસસીની અંદર આનો પ્રેક્ટિકલ પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ જે રિએક્શન છે ખૂબ જ ઇઝી છે. વિડીયો પૂરું થતાં સુધીમાં તમને આવડી જશે એવી આશા પણ છે મને. અને આ જે રિએક્શન છે એને આપણે ખૂબ જ ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો પ્રેક્ટિકલની અંદર ખાસ કરીને એસિટેનિલાઇનનું નાઇટ્રેશન આપણી આ યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. તો નાઇટ્રેશનમાં આપણે જે પણ રિએજન્ટનો યુઝ થાય છે તેની પણ વાત કરીશું અને મળતી પ્રોડક્ટ અને મિકેનિઝમ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ નાઇટ્રેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ એમ હોય છે આપણો પ્રેક્ટિકલની અંદર nitration of acetanilide. Okay, so nitration of acetanilide, જેમાં એસિટેનિલાઇડની પ્રક્રિયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે, જેની પ્રક્રિયા થઈને આપણને ઓર્થોનાઇટ્રોએસિટેનિલાઇડ અને પેરાનાઇટ્રોએસિટેનિલાઇડનું મિશ્રણ મળશે, NHCOCH3, અને પેરા પોઝિશન પર આપણે નાઇટ્રો ગ્રુપ લઈ લઈશું. હવે આ જે રિએક્શન છે એની અંદર બે પ્રોડક્ટ જનરેટ થાય છે. બે પ્રોડક્ટની અંદર વાત કરું તો આપણી જે પેરા છે, પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ, જે મુખ્ય પ્રોડક્ટ રહેશે, મેજર આવશે. ઓકે, અને ઓર્થો જે છે એ માઇનર રહેશે. ઓકે, સો આ રિએક્શનની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે રિએક્શન જે છે એ થાય છે કેવી રીતના એ જોવા માટે આપણે એસિટેનિલાઇનનું સંસ્પંદન કરીશું, અને સંસ્પંદનના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ઓર્થો અને પેરા પ્રોડક્ટ છે એ કેવી રીતના જનરેટ થતી હશે. ઓકે, સો આપણે પહેલાં જે મિકેનિઝમ છે એની અંદર વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ HNO3 અને H2SO4ની અંદર કેવી રીતના પ્રક્રિયા થાય છે એ આપણે સ્ટેપ 1ની અંદર જોઈશું. ત્યારબાદ સ્ટેપ 2ની અંદર અહીંયા જે મળેલી વસ્તુ છે એ આપણે ઉપયોગ કરીશું સ્ટેપ 2ની અંદર, અને ફાઇનલ પ્રોડક્ટ મેળવીશું. તો સ્ટેપ 1 જે છે એ જોઈએ આપણે. સ્ટેપ 1, તો સ્ટેપ 1ની અંદર HNO3 પ્લસ H2SO4. તો H2SO4નું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખું છું જેથી વિસ્તૃત તમને ખ્યાલ આવે. H2SO4 આ રીતે હોય છે. ઓકે, આની અંદરથી જ્યારે રિએક્શન થાય ત્યારે મુખ્ય જે છે એ NO2 પ્લસ જનરેટ થાય છે. ઓકે, અને બીજું HSO4 માઇનસ, જે ફાઇનલી લાસ્ટમાં H2SO4 તરીકે પણ મળતો હોય છે, અને અંતમાં આપણને એક પાણીનો મોલિક્યુલ પણ મળે છે. ઓકે, તો H2 આ જે છે એની અંદર NO2 જે છે એ મુખ્ય છે. અહીંયા આનો ઉપયોગ કરીને આપણે નાઇટ્રેશન કરવાના છીએ. ઓકે, તો
જે NO2 જે છે એ NO2 ને આપણે સેકન્ડ સ્ટેપની અંદર ઉપયોગમાં લઈશું અને ઓર્થો અને પેરા પ્રોડક્ટ કેવી રીતના મળે છે એ જોઈશું. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે NO2 પ્લસને જનરેટ કર્યો છે. એ NO2 પ્લસ જે છે એને આપણે એસિટેનિલાઇડની અંદર ઉપયોગમાં લઈશું. તો એસિટેનિલાઇડ આપણે સ્ટ્રક્ચર જોયું તેમ બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 NHCOCH3 અને આપણે એસિટેનિલાઇડ કહીએ છીએ. અને તમે જાણો છો કે નાઇટ્રોજનની ઉપર એક લોન પેર પ્રેઝન્ટ હોય છે. તો એ જે તે લોન પેર જે છે એ પોતાની એટેક જે છે એ આ સિગ્મા બંધ પર કરશે અને પાય બંધ છે તૂટીને બાજુવાળા કાર્બન પર ચાર્જ જનરેટ કરશે નેગેટિવ. ઓકે, સો આપણું જે નેક્સ્ટ સ્ટ્રક્ચર જે છે એ આ રીતે બનશે NHCOCH3. અહીંયા નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન અંદર ઉપયોગમાં આપી દીધા છે. નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપ્યા છે, જેથી નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ બનશે અને જેની ઉપર કયો ચાર્જ જનરેટ થશે? પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી જે તે બંધે ભાગ લીધો નથી એને આપણે એમને એમ જ રાખીશું. તો આ બંધ એમનો એમ રહેશે, આ પણ એમનો એમ જ રહેશે. ઓકે, અને આ જગ્યાએ નેગેટિવ ચાર્જ જનરેટ થશે. તો મિત્રો આગળ જે નેગેટિવ ચાર્જ છે એ પોતે અહીંયા બંધ બનાવશે, પાય બંધ બનાવશે અને પાય બંધ તૂટીને આગળ કાર્બન પર નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. અને આ જે પ્રણાલી છે એ સતત ચાલુ રહેશે. અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ બોન્ડ અને અહીંયા બનશે NHCOCH3 અને ચાર્જ આપણો રહેશે પોઝિટિવ. ઓકે, ત્યારબાદ આ જે સ્ટ્રક્ચર છે એમાં ત્યારબાદ નેગેટિવ ચાર્જ છે એ આગળ એટેક કરશે અને ડબલ બોન્ડ છે એ તૂટીને આ કાર્બનને નેગેટિવ બનાવશે. તો આપણને જે સ્ટ્રક્ચર મળશે એ આ રીતે મળશે. અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ બોન્ડ, અહીંયા આવશે NHCOCH3 અને ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ઓકે, તો આટલા સ્ટેપની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આપણે ફાઇનલ સ્ટેપ તરફ જઈ રહ્યા છીએ. ફાઇનલ સ્ટેપમાં તમે જુઓ છો કે આ જે નેગેટિવ ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ અહીંયા એટેક કરશે અને ત્યારબાદ જે આ ડબલ બોન્ડ છે, એકચ્યુઅલી રેઝોનન્સમાં જ છે આ બધું, તો ડબલ બોન્ડ છે એ નાઇટ્રોજન પર રિટર્નમાં આવશે. કેમ? તો અહીંયા આપણે જાણીએ છીએ સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોન ત્યાંથી લીધા હતા એ આપણે એને પાછા કરીશું અને જે સ્ટ્રક્ચર છે આપણું કેવું બની જશે? સ્ટેબલ બની જશે. તો આ જે નેગેટિવ ચાર્જ છે અહીંયા એટેક કરશે અને ડબલ બોન્ડ જે છે એ તૂટીને ક્યાં જશે? નાઇટ્રોજન પર. તો ફાઇનલ સ્ટ્રક્ચર આપણું આ રીતે જનરેટ થશે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે. તો ડબલ બોન્ડ આ જગ્યાએ, અહીંયા પણ ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ બોન્ડ અને અહીંયા સિંગલ બંધ થઈ જશે અને આપણું જે સ્ટ્રક્ચર છે NHCOCH3 એસિટેનિલાઇડનું એ આપણને પાછું મળશે, જેની અંદર માત્ર ને માત્ર બંધનો જ ફેરફાર થયેલો હશે. તમે જોઈ શકો છો અહીંયા ડબલ બોન્ડ, આ જે ડબલ બોન્ડ છે એની પોઝિશન અને આ જે ડબલ બોન્ડની પોઝિશન છે એ ડિફરન્સ હશે. ઓકે, આ જે આપણું એસિટેનિલાઇડનું જે સંસ્પંદન છે આ રીતે કરી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે પોઝિશનની વાત કરીએ તો જે સબસ્ટિટ્યુટેડ રિંગ હોય છે, આમાંનો કે કોઈ સબસ્ટિટ્યુટેડ રિંગ છે જેની અંદર આ કાર્બન અને આ કાર્બન બંને ઓર્થો પોઝિશન દર્શાવે છે. આ જે બંને કાર્બન છે એ મેટા પોઝિશન બતાવે છે અહીંયા અને આ જે પોઝિશન છે એ પેરા હશે. ઓકે, તો અહીંયા આ જે પોઝિશનની વાત કરતાં અહીંયા જે NO2 ગ્રુપ છે એ ક્યાં જોઈન થવાનું છે એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ જગ્યાએ નેગેટિવ ચાર્જ છે, એક આ જગ્યાએ નેગેટિવ ચાર્જ છે, એક આ જગ્યાએ નેગેટિવ ચાર્જ છે. તો પોઝિશન જોશો તમે તો ખ્યાલ આવશે કે નેગેટિવ ચાર્જ છે અહીંયા ઓર્થો પોઝિશન પર છે, અહીંયા પેરા પોઝિશન પર છે અને અહીંયા ઓર્થો પોઝિશન પર છે. જેનો મતલબ એમ છે કે NO2 જે જગ્યાએ જોડાવાનો છે એ માત્ર ઓર્થોને પેરા જ મળવાનું છે. ઓકે, તો હવે આપણે NO2 ને એસિટેનિલાઇડ સાથે એટેચ કરાવશું. તો જોઈએ આપણે કેવી રીતના આગળ રિએક્શન થાય છે. ઓકે, તો મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે જે તે રિએક્શન છે તમે ચોપડો અને નોટ લઈને બેઠા જશો તો જે તે રિએક્શન તમે એવું લાગે નોટ કરવા જેવી છે તો નોટ કરી લેવી, જે આગળ તમને ઉપયોગી બનશે. ઓકે, તો એસિટેનિલાઇડની અંદર ફરીથી હું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. અહીંયા
COCH3 અહીંયા લોન પેર છે, એની પ્રક્રિયા આપણે કરાવી દઈએ NO2 પ્લસ સાથે. ઓકે, તો આ NO2 જે પ્લસ છે એની અંદર કેવી રીતના રિએક્શન થશે? લોન પેર છે, અહીંયા સિગ્મા બોન્ડ પર આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ જનરેટ થઈ જશે અને આ જે ડબલ બોન્ડ છે એ એટેક કરશે NO2 પર. કેમ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ ગ્રુપ છે એટલે પાઈ બોન્ડ જે છે એ NO2 ગ્રુપ ઉપર એટેક કરશે અને ફાઇનલી આપણને આ રીતના મળશે બેન્ઝીન રિંગ પર NHCOCH3. બરાબર, અહીંયા આપણો પોઝિટિવ ચાર્જ થઈ જશે અને જે તે બંધ એમને એમ રહેશે, અહીંયા જોઈન્ટ થઈ જશે આપણો NO2. હવે આ NO2 અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા કશું જ ના હોય તો હાઇડ્રોજન હશે. આપ સૌ જાણો છો કાર્બનની વેલેન્સી 4 હોય છે. આ જે હાઇડ્રોજન છે એ પોતે અહીંયા ડબલ બોન્ડ બનાવવામાં ભાગ લઈ લેશે એટલે બંધ જે છે એ તૂટીને પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે અને આ જે છે એ રેઝોનન્સમાં હોવાથી આગળ જે છે ડબલ બોન્ડ નાઇટ્રોજનને સ્ટેબલ બનાવી દેશે. તો આપણી પ્રોડક્ટ જે છે એ આ રીતે મળશે ઓર્થોમાં. અહીંયા ડબલ બોન્ડ, આમ પણ ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ બોન્ડ, અહીંયા આવશે NHCOCH3 અને અહીંયા આવશે NO2. ઓકે, તો આપણે આ જે છે એ ઓર્થો નાઇટ્રો એનિલિન મળ્યું. હવે આ જ રીતે આપણે પેરા નાઇટ્રો એનિલિનની વાત કરીએ તો પેરા નાઇટ્રો એનિલિનની અંદર માત્ર તમારે એક સ્ટેપ આગળ જવાનું છે, જે હું તમને બતાવું છું, આરામથી તમને આવડી જશે. અહીંયા આપણે એનું ફરીથી ડ્રો કરીશું NHCOCH3. અહીંયા લોન પેર છે, આ લોન પેર છે એ આ જગ્યાએ એટેક કરશે. બરાબર, તો આ જે ડબલ બોન્ડ છે એ અહીંયા સ્થિત થશે અને આ જે ડબલ બોન્ડ છે એ તૂટીને આપણો NO2 છે એના ઉપર આપીશું. તો ફાઇનલી આપણું જે સ્ટ્રક્ચર છે આ રીતે બનશે. એસિટેનિલાઇડમાં આપણે NHCOCH3 ડબલ બોન્ડથી જોડી દઈએ પ્લસ ચાર્જ. ત્યારબાદ આ ડબલ બોન્ડ અહીંયા આ જે ડબલ બોન્ડ હતો અહીંયા જનરેટ થઈ ગયો છે, તમે જાણો છો. ત્યાર પછી આ જે ડબલ બોન્ડ છે એ તૂટીને કોના ઉપર આવી જશે? NO2 ઉપર, અને કંઈ જ ના હોય ત્યાં શું હોય? હાઇડ્રોજન હશે. ઓકે, સો આ હાઇડ્રોજન છે રિટર્ન પોતાના ઇલેક્ટ્રોન આ જગ્યાએ આપશે. ત્યાર પછી આ ડબલ બોન્ડ છે તૂટીને અહીં આવશે અને આ જે ડબલ બોન્ડ છે એ તૂટીને ક્યાં આવશે? નાઇટ્રોજન પર. તો ફાઇનલી આપણને જે રિંગ છે એ આ રીતે મળશે અહીંયા વિસ્થાપિત. અહીંયા આવશે NHCOCH3 અને પેરા પોઝિશન પર આવશે NO2. ઓકે, સો ફાઇનલી પ્રોડક્ટ આપણને મળશે પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. તો મિત્રો આ જે છે આપણી આખી રિએક્શન અને મિકેનિઝમની વાત થઈ. ત્યારબાદ પ્રેક્ટિકલની અંદર વાત કરીએ તો એસિટેનિલાઇડ જે છે એ આપણે એસિટિક એસિડની અંદર ઓગાળીશું. પહેલાં તો એસિટિક એસિડની અંદર એને ડિઝોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ એઝ પર રેશિયો આપણું જે H2SO4 હતું અને HNO3 આનું જે નાઇટ્રેટિંગ એજન્ટ બનાવવામાં આવે છે એઝ પર રેશિયો, જે તે રેશિયો એનો જે છે બરાબર 1:2 કે એ રીતના આખો રેશિયો જનરેટ કરેલો છે, એઝ પર રેફરન્સ આપણે કરવાનું છે. તો એ જે છે એનું મિશ્રણ બનાવવાનું હોય છે. આ જે મિશ્રણ એને કૂલ કરી દેવાનું એકદમ બરાબર 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ પર લેવાનું છે આપણે, 0 થી 5 ડિગ્રી પર. એનું રીઝન છે કે NO2 જે છે એ અંદરથી રિલીઝ ના થઈ જાય અને રિએક્શન જે છે એ એક્ઝોથર્મિક પણ છે, તો ઠંડા તાપમાનની અંદર ટૂંકમાં એ ઇઝીલી થશે. એટલા માટે એને કૂલ કરીને આ જે નાઇટ્રેટિંગ એજન્ટ જે છે એ ઓગાળેલા એસિટેનિલાઇડને એટલે કે એસિટિક એસિડની અંદર જે એસિટેનિલાઇડ ઓગાળેલો છે એની અંદર ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું આવે છે. ડ્રોપ બાય ડ્રોપ એડ કરીને એને સતત હલાવતા રહેવું અને ત્યારબાદ એ જે છે રિએક્શન જે છે એ કોનિકલ ફ્લાસ્ક કાં તો RBFની અંદર આપણે સ્ટરિંગ કરાવશું. તો ફાઇનલી જ્યારે રિએક્શન થશે ત્યારે તમારું જે મિક્સર જે છે એ સ્લાઇડ યલો બનશે અને રિએક્શન થઈ જાય ત્યારબાદ એને આપણે આઈસની અંદર વર્કઅપ કરીશું. ત્યારબાદ એના જે અવક્ષેપ છે એ ગાળી લઈશું અને સૂકવીને એનું વજન કરીશું. તો આ જે છે એ નાઇટ્રેશનની પ્રોસેસ છે આખી એસિટેનિલાઇડની અંદર. તો મિત્રો આશા રાખું છું કે આજની જે રિએક્શન છે એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. આના પછી આપણે બીજી એક રિએક્શન જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, તો એ સિલેબસના અકોર્ડિંગ જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.